નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર। આજે હું તમારા માટે સરસ મજાનો ગુજરાતી વિષય લઈને આવી છું, જે હંમેશા લઈને આવું છું અને તમને બધાને ખૂબ મજા આવે છે। આજે નવું નવું ભણવાનું લઈને આવી છું। તૈયાર છો ને બધા? તો ચાલો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી। હાથ જોડો અને આંખો બંધ કરો। ઓ ઓ ઓ આંખો ખોલો। સારું લાગે છે ને? આજનો સુવિચાર જોશું આપણે। આજનો સુવિચાર છે, નાના કે મોટાની ઓળખ એના કદથી નહીં, પણ તેનામાં રહેલા ગુણોથી થાય છે। નાના કે મોટાની ઓળખ એના કદથી નહીં, પણ તેનામાં રહેલા ગુણોથી થાય છે। આપણે નાનું અને મોટું કહેતા હોઈએ છે ને, કે આ નાનો છે, આ મોટો છે। માણસ નાનો અને મોટો એની ઊંચાઈથી નથી મપાતો, કે એની પાસે જે હોય છે મિલકત, એનાથી નથી મપાતો, પણ એનામાં રહેલા જે ગુણો હોય છે ને, એનાથી મપાય છે। માણસમાં ઘણા સારા સારા ગુણો હોય તો એ કેવો માણસ ગણાય? મોટો માણસ ગણાય, કે એનામાં સારા ગુણો છે। અને ઘણી સંપત્તિ હોય પણ ગુણ સારા ન હોય તો એ મોટો માણસ કહેવાતો નથી। માટે નાના કે મોટાની ઓળખ આપણે કઈ રીતે કરી શકીએ છીએ? કે એનામાં રહેલા ગુણોથી કરી શકીએ છીએ। હવે આજે આપણે જોશું, આજની હેલ્થ ટિપ્સ છે કાંદા અને લસણ, જે આપણે રોજિંદા વપરાશ તો કરતા હોઈએ છીએ, પણ એ દવા તરીકે પણ ઉપયોગી છે। જે આપણી દવાઓ હોય છે ને, એમાં પણ એને ઉમેરવામાં આવે છે। જ્યારે આપણને શરદી, ખાંસી, કફ થતો હોય છે તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? આપણે એ વખતે કાંદા અને લસણ વાપરીએ છીએ ને। હા, ઘણી વખત આપણે ગળામાં લસણ બાંધતા હોઈએ છીએ, કાંદાને ખમણીને લગાવતા હોઈએ છીએ, કે જેથી શરદી અને કફ મટી જાય છે। એવી રીતે ખાવામાં પણ જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ને, લસણને ખાવાથી આપણું લોહી ઘટ્ટ થવા નથી દેતું અને શરદી કફમાં ફાયદો થાય છે। એવી રીતે કાંદાને ખાવાથી કાંદામાં જે રેસા હોય છે ને, એ ફાઈબરનું કામ કરે છે, જે આંતરડા સાફ કરે છે અને પેટના રોગ થવા દેતો નથી। માટે આપણે કાંદા અને લસણનું નિયમિત સેવન કરવું જોઈએ। હવે આજે આપણે જોશું, આજનો અભ્યાસ કરીશું, પણ આજનો અભ્યાસ કરતા પહેલા આપણે જોઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખી ગયા હતા। ગયા ભાગમાં આપણે જોડાક્ષર શબ્દો લખતા અને વાંચતા શીખેલા। યાદ આવ્યું ને? બરાબર। તો હવે આજનો નવો અભ્યાસ આપણે કરવા માટે શું જોશે? નોટ અને પેન, જે તમે હંમેશા તૈયાર કરેલી હોય છે ને? ન કરી હોય તો ચાલો ફટાફટ લઈ લો। આજનો અભ્યાસ આપણે નવો એવો શીખવાનો છે કે તમે પહેલા ઘણી વખત આપણે જે એકડા લખતા વાંચતા શીખ્યા હતા, યાદ આવ્યું ને? એકડાને અંકમાં અને શબ્દમાં લખતા અને વાંચતા શીખેલા પહેલા। તો આપણે એનું જરા પુનરાવર્તન કરી લઈએ। ચાલો જોઈએ। એકડા લખતા શીખીશું, ખાલી અંકમાં લખતા શીખીશું, એટલે એક વખત આપણને ફરી યાદ થઈ જાય। લખજો મારા સાથે। એક, એક, બે, બે, ત્રણ, ત્રણ, ચાર, ચાર, પાંચ, પાંચ, છ, છ, સાત, સાત, આઠ, આઠ, નવ, નવ, 10। આપણે અંકમાં અને શબ્દમાં લખતા શીખેલા, આજે ખાલી અંકમાં લખીશું અને એકવાર યાદ કરીશું કે કેવી રીતે લખાય છે અને એને શું કહેવાય છે। હવે જુઓ, 2 એકડા 11, 2 એકડા 11, એકડે બગડે 12, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે તગડે 13, એકડે ચોગડે 14,
એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે આઠડે 18, એકડે નવડે 19, એકડે નવડે 19, બગડે ને મીંડે 20, બગડે ને મીંડે 20, બગડે એકડે 21, બગડે એકડે 21, બે બગડા 22, બે બગડા 22, બગડે તગડે 23, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે આઠડે 28, બગડે નવડે 29, બગડે નવડે 29, તગડે ને મીંડે 30. જુઓ, 1 થી 100 એકડા યાદ રાખવા બહુ સહેલા છે. 1 થી 10 એકડા યાદ રાખી લેવાના અને એના પછી યાદ રાખવાનું કે આપણે અહીંયા 10 છે તો 10 પછી કેટલા આવ્યા 20, એટલે આવી રીતે પણ 1 પછી 2, 3, 4, 1 થી 10 આમ આડા અને ઊભા બંને રીતે યાદ રાખીએ એટલે 1 થી 100 એકડા આપણને યાદ રહી જાય છે. હવે જુઓ, અહીંયા 3 છે ને, 3 પછી 3 અહીંયા 3 ની લાઈન આવશે. તગડે એકડે 31, તગડે એકડે 31. યાદ આવ્યું ને, આપણે અંકમાં અને શબ્દમાં લખતા હતા. હા, એટલે એવી રીતે વંચાશે. તગડે એકડે 31, તગડે બગડે 32, તગડે બગડે 32, બે તગડા 33, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે આઠડે 38, તગડે નવડે 39, તગડે નવડે 39, ચોગડે ને મીંડે 40, ચોગડે ને મીંડે 40. હવે અહીંયા 40 આવે ને એટલે એના પછી 4 ની લાઈન આવશે. ચોગડે એકડે 41, ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, ચોગડે તગડે 43, ચોગડે પાંચડે બે ચોગડા 44, બે ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, ચોગડે નવડે 49, ચોગડે ચોગડે નવડે 49, પાંચડે ને મીંડે 50, પાંચડે ને મીંડે 50. 4 પછી કેટલા આવે 5, એટલે 5 ની લાઈન આવશે. અહીંયા કેવી રીતે લખશું એ પણ, પાંચડે એકડે 51, 5 અને 1, પાંચડે એકડે 51, પાંચડે બગડે 52, પાંચડે બગડે 52, પાંચડે તગડે 53, પાંચડે તગડે 53, પાંચડે ચોગડે 54, પાંચડે ચોગડે 54, બે પાંચડા 55, બે પાંચડા 55, પાંચડે છગડે 56, પાંચડે છગડે 56, પાંચડે સાતડે 57, પાંચડે સાતડે 57, પાંચડે આઠડે 58, પાંચડે આઠડે 58, પાંચડે નવડે 59, પાંચડે નવડે 59, છગડે ને મીંડે 60, છગડે ને મીંડે 60. હવે છગડે એકડે 61, છગડે એકડે 61,
છગડે બગડે 62, છગડે બગડે 62, છગડે તગડે 63, છગડે તગડે 63, છગડે ચોગડે 64, છગડે ચોગડે 64, છગડે પાંચડે 65, છગડે પાંચડે 65, બે છગડા 66, બે છગડા 66, છગડે સાતડે 67, છગડે સાતડે 67, છગડે આઠડે 68, છગડે આઠડે 68, છગડે નવડે 69, છગડે નવડે 69, સાતડે ને મીંડે 70, સાતડે ને મીંડે 70, સાતડે એકડે 71, સાતડે એકડે 71, સાતડે બગડે 72, સાતડે બગડે 72, સાતડે તગડે 73, સાતડે તગડે 73, સાતડે ચોગડે 74, સાતડે ચોગડે 74, સાતડે પાંચડે 75, સાતડે પાંચડે 75, સાતડે છગડે 76, સાતડે છગડે 76, બે સાતડા 77, બે સાતડા 77, સાતડે આઠડે 78, સાતડે આઠડે 78, સાતડે નવડે 79, સાતડે નવડે 79, આઠડે ને મીંડે 80, આઠડે ને મીંડે 80, આઠડે એકડે 81, આઠડે એકડે 81, આઠડે બગડે 82, આઠડે બગડે 82, આઠડે તગડે 83, આઠડે તગડે 83, આઠડે ચોગડે 84, આઠડે ચોગડે 84, આઠડે પાંચડે 85, આઠડે પાંચડે 85, આઠડે છગડે 86, આઠડે છગડે 86, આઠડે સાતડે 87, આઠડે સાતડે 87, બે આઠડા 88, બે આઠડા 88, આઠડે નવડે 89, આઠડે નવડે 89, નવડે ને મીંડે 90, નવડે ને મીંડે 90, નવડે એકડે 91, નવડે એકડે 91, નવડે બગડે 92, નવડે બગડે 92, નવડે તગડે 93, નવડે તગડે 93, નવડે ચોગડે 94, નવડે ચોગડે 94, નવડે પાંચડે 95, નવડે પાંચડે 95, નવડે છગડે 96, નવડે છગડે 96, નવડે સાતડે 97, નવડે સાતડે 97, નવડે આઠડે 98, નવડે આઠડે 98, બે નવડા 99, બે નવડા 99, એકડો અને બે મીંડા 100, એકડો અને બે મીંડા 100. આવી રીતે આપણે 100 એકડા લખતા અને વાંચતા શીખેલા. યાદ આવ્યું ને? અંકમાં અને શબ્દમાં. આજે તમને એક સાથે 1 થી 100 એકડા કેવી રીતે બોલાય અને કેવી રીતે લખાય અંકમાં એ શીખ્યા છીએ. યાદ રહ્યું ને બધાને? હવે આગળ આપણે થોડો બીજો અભ્યાસ કરીએ કે જુઓ, આ એક છે અને એકની બાજુમાં એક મીંડું લાગ્યું, તો એને શું કીધું આપણે? 10. એને શું વંચાય? 10. શું વંચાય? 10. હવે એકડો અને એને બે મીંડા લાગ્યા, તો એને શું વંચાશે? 100. એકડો અને બે મીંડા લાગ્યા એટલે 100 વંચાય. શું વંચાય? 100. એવી રીતે એકડાને 3 મીંડા લાગે તો શું વંચાશે? 1000. શું વંચાય? 1000. 1000. હવે જુઓ, એકડો અને એકડાને 4 મીંડા લાગી ગયા. 1 2 3 4. એકડાની પાછળ મીંડા લાગે એટલે એની કિંમત વધતી જાય. એકડાની પાછળ 4 મીંડા લાગ્યા એટલે 10,000. કેટલા થયા? 10,000. શું વંચાય? 10,000. હવે એકડાની પાછળ
5 મીંડા લાગી ગયા. 1 2 3 4 5. જ્યારે મીંડું એકલું હોય છે ત્યારે એની કોઈ કિંમત નહીં, પણ જ્યારે એકડાની પાછળ લાગે છે ત્યારે એની કિંમત વધી જાય છે. હવે એક એકડા પાછળ 5 મીંડા લાગ્યા એટલે કેટલા થયા? 1,00,000. 1,00,000 એટલે શું વંચાય? 1,00,000. હવે એકની પાછળ 6 મીંડા લાગ્યા. 1 2 3 4 5 6. એકની પાછળ 6 મીંડા લાગે એટલે એને 10,00,000 વંચાય. 10,00,000 શું વંચાય? 10,00,000. હવે એકની પાછળ કેટલા મીંડા લાગ્યા? 7 મીંડા. 1 2 3 4 5 6 અને 7. એકની પાછળ 7 મીંડા લાગ્યા એટલે શું વંચાશે? એકની પાછળ 7 મીંડા લાગે એટલે કરોડ વંચાય. કરોડ. 1 કરોડ. શું વંચાય? 1 કરોડ. હવે એકની પાછળ 8 મીંડા લાગ્યા. 1 2 3 4 5 6 7 અને 8. એકની પાછળ 8 મીંડા લાગ્યા તો એને કેટલા વંચાશે? 10 કરોડ. 10 કરોડ. 10 કરોડ કેટલા વંચાય? 10 કરોડ. હવે એવી જ રીતે એકની પાછળ 9 મીંડા લાગ્યા. 1 2 3 4 5 6 7 8 અને 9. ત્યારે અબજ વંચાય. શું વંચાય? અબજ. એકની પાછળ કેટલા મીંડા લાગ્યા? 9 મીંડા. ત્યારે એને શું વંચાશે? અબજ. અબજ. હવે એકની પાછળ 10 મીંડા લાગ્યા તો એ 10 અબજ વંચાશે. કેટલા મીંડા? એકની પાછળ 1 2 3 4 5 6 7 8 9 10. એકડાની પાછળ જ્યારે 10 મીંડા લાગે છે ત્યારે એને 10 અબજ વંચાય. શું વંચાશે? 10 અબજ. 10 અબજ. 10 અબજ આપણે એને વાંચીએ છીએ. આ આપણે ગણતરી શીખ્યા કે કેટલા મીંડા પાછળ લાગવાથી શું વંચાય છે. હવે આપણે હજી જોડાક્ષર શબ્દો ગયા વખતે શીખ્યા હતા. આજે હજી થોડા નવા શબ્દો આપણે શીખી લઈશું. કયા શબ્દો શીખવાના છે? જોડાક્ષર. જોડાક્ષર શબ્દો. જોડાક્ષર શબ્દો લખીશું. ગને કાનું ગા જ્યા. ગાજ્યા. 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 જુઓ જ અને ય જોડેલો છે. ગાજ્યા. બીજો શબ્દ લખો. દાઝ્યા. દા ઝ અને ય જોડેલો. દાઝ્યા. 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 ત્રીજો શબ્દ છે વાટ્યા. 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 ચોથો શબ્દ ગણ્યા. 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 પાંચમો શબ્દ લખીશું બન્યા. બન્યા. છઠ્ઠો શબ્દ લખીશું પાક્યા. 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 ચાખ્યા. ચાખ્યા. જો ચાખ અડધો અને ય જોડેલો. ચાખ્યા. ચાખ્યા. લખ્યા. લખ્યા. ખ અડધો અને ય જોડેલો. લખ્યા.
લખ્યા. આ બધી ક્રિયાઓ છે. આપણે જે રીતે બોલતા હોઈએ છીએ ને એ રીતે આને લખાય પણ છે. શીખ્યા. આજે આપણે શું શીખ્યા એમ કહેતા હોય છે ને, તો શીખ્યા લખવા માટે શ ને દીર્ઘ શી, ખ અડધો અને ય જોડેલો. શીખ્યા, શીખ્યા, શીખ્યા. નાચ્યા, નાચ્યા. આજે તો ખૂબ નાચ્યા. નાચ્યા, નાચ્યા. પૂછ્યા, પૂછ્યા. અને દીર્ઘાવાળું પૂછ, છ ને ય જોડેલો. પૂછ્યા, પૂછ્યા. જે રીતે આપણે બોલીએ છીએ એ રીતે જ લખાય છે. ભાગ્યા, ભાગ્યા. ગળદો અને ય જોડેલો. ભાગ્યા, ભાગ્યા, ભાગ્યા. ઘસ્યા. ગયા વખતે આપણે જોયું હતું ને, યાદ આવ્યા શબ્દો? હવે એ પ્રમાણે આપણે ફરીથી એકવાર વાંચી જઈએ. આપણે આજે શું લખતા વાંચતા શીખ્યા, ચાલો મારી સાથે ફરીથી વાંચજો. એકડા આપણે ફરીથી એકવાર બોલી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એવી જ રીતે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 25, 26, 27, 28, 29, 30. આવી રીતે વંચાય. 31, 32. જુઓ 3 ની લાઈન છે ને. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. હવે 4 ની લાઈન જુઓ. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. હવે 5 ની લાઈન જુઓ. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. હવે 6 ની લાઈન. 61, 62, 63, 64, 65, 67, 68, 69, 70. 70 પછી 7 ની લાઈન જુઓ. 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80. હવે 8 ની લાઈન જોશું આપણે. 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90. હવે 9 ની લાઈન આપણે વાંચીશું. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. આપણે આજે 1 થી 100 એકડા બોલતા શીખ્યા, બરાબર? અને લખતા પહેલા આપણે શીખી ગયા હતા. હવે આગળ જુઓ. 10, એક મીંડું લાગી. જેમ જેમ મીંડા વધતા જાય છે એની કિંમત વધતી જાય છે. તો એને શું વંચાય એ આપણે શીખ્યા. 10, 100. 1 ને 2 મીંડા 100. 1000, 1000. 10,000, 10,000. 1,00,000, 1,00,000. 10,00,000, 10,00,000. કરોડ, કરોડ. 10 કરોડ, 10 કરોડ. અબજ, અબજ. જેમ જેમ મીંડા વધતા ગયા તેમ તેમ એની કિંમત વધતી ગઈ. એટલે આપણે કહીએ ને, એક અબજ લખવું હોય તો કેટલા મીંડા લખવા પડે? 9 મીંડા.
એવી રીતે 10 અબજ લખવા માટે 10 મીંડા. એટલે જુઓ, એકની પાછળ 1 મીંડું લાગ્યું એટલે 10. પછી એકને 100 લખવા હોય તો એકની પાછળ 2 મીંડા લાગે. એવી રીતે આપણે પાછળ મીંડા યાદ રાખીએ છીએ. 1000 લખવા માટે 3 મીંડા લાગે. 10,000 લખવા માટે 4 મીંડા લાગે. 1,00,000 લખવા માટે 5 મીંડા લાગે. 10,00,000 લખવા માટે 6 મીંડા લાગે. 1 કરોડ લખવા માટે 7 મીંડા લાગે. 10 કરોડ લખવા માટે 8 મીંડા લાગે. અને અબજ લખવા માટે એકની પાછળ 9 મીંડા લાગે. અને 10 અબજ લખવા માટે એકની પાછળ 10 મીંડા લાગે. એટલે આપણને આ સરસ મજાનું યાદ રહી જાય ને, કેટલા મીંડા લાગ્યા તો કેની શું વંચાય. હવે જોડાક્ષર જોઈએ. જોડાક્ષર આપણે ગયા વખતે પણ જોયા અને વાંચ્યા, આજે પણ વાંચ્યા, એટલે બધાને વાંચતા આવડી ગયા છે. તો ચાલો વાંચીએ. ગાજ્યા, ગાજ્યા. દાઝ્યા, દાઝ્યા. વાટ્યા, વાટ્યા. ગણ્યા, ગણ્યા. બન્યા, બન્યા. પાક્યા, પાક્યા. ચાખ્યા, ચાખ્યા. લખ્યા, લખ્યા. શીખ્યા, શીખ્યા. નાચ્યા, નાચ્યા. પૂછ્યા, પૂછ્યા. ભાગ્યા, ભાગ્યા. આજે આપણે સરસ મજાના શબ્દો લખ્યા ને, જોડાક્ષર વાળા, એ આપણે હંમેશા વાંચતા લખતા રહીશું તો આપણને બરાબર યાદ રહી જશે. હવે આજે હું તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવી છું. વાર્તા સાંભળવી ગમે છે ને? આપણે હંમેશા કાંઈક ને કાંઈક એક વાર્તા સાંભળીએ છીએ, કાં તો પછી બાળગીત ગાઈએ છીએ, યાદ છે? તો આજે એક સરસ મજાની વાર્તા લઈને આવી છું. આપણે કઈ ને કઈ નવી વાર્તા શીખતા હોઈએ છીએ ને. આજે પણ સરસ મજાની વાર્તા છે શબરીની. શબરી કોણ હતી? શબરી એક ભીલ જાતિની છોકરી હતી અને કોણ હતી? રામની ભક્ત હતી. આજે આપણે એના જીવનમાં બનેલા પ્રસંગો વિશે જાણીશું. શબરી છે રામની ભક્ત હતી. જ્યારે શબરીના લગ્ન લેવાયા એ વખતે તેની ઝૂંપડીએ તોરણ બંધાતા હતા, આંગણીએ સાથિયા પુરાતા હતા અને બધા લગ્નની તૈયારી કરતા હતા. ત્યાં મહેમાનોની આવજા ચાલતી હતી. એ વખતે ભીલકુમારો હાથમાં ભાલા લીધા, ખભે તીર નાખ્યું અને શિકાર કરવા નીકળી પડ્યા. ત્યારે શબરી એ લોકોને રોકીને પૂછે છે કે તમે લોકો ક્યાં જાઓ છો? ત્યારે ભીલકુમારો કહે છે કે તારા લગ્નની તૈયારી કરી છે તો એમાં આપણે જમણવાર માટે શિકાર શોધવા જઈએ છીએ. ત્યારે શબરીને બહુ દુઃખ થાય છે કે મૂંગા પ્રાણીઓને મારીને જો મારા લગ્નમાં જમણવાર કરવામાં આવે તો એવા લગ્ન મારે કરવા જ નથી, કે એવી હિંસા શા માટે કરવી જોઈએ. ત્યારે ભીલકુમારો સાથે ખૂબ દલીલો કરે છે કે તમે લોકો આવી રીતે હિંસા કરીને લગ્નમાં જમણવાર નહીં કરો. પણ તો પણ શબરીની વાત કોઈ સાંભળતું નથી અને એ વખતે શબરીને ખૂબ દુઃખ થાય છે અને ઘર છોડીને ચાલી નીકળે છે. ચાલતા ચાલતા એક વનવગડામાં આવે છે. વનવગડામાં એક આશ્રમ જોયો એણે. ત્યાં આશ્રમમાં જાય છે. એ આશ્રમ માતંગ ઋષિનો આશ્રમ હતો. ત્યાં માતંગ ઋષિને ગુરુ તરીકે સ્વીકારે છે અને ત્યાં જ રહે છે. ત્યારે ગુરુઓની સેવા કરે છે, પાણી ભરે છે, આંગણું વાળે છે, ઘર સાફ, ઝૂંપડીઓ સાફ રાખે છે. પણ સાથે સાથે એને અભ્યાસની પણ જિજ્ઞાસા વૃત્તિ ખૂબ હતી. એટલે જ્ઞાન મેળવવાની તાલાવેલી હતી ને, તો જ્યારે વિદ્યાર્થીઓ ભણતા હોય ને તો એ પાછળ બેસીને સાંભળતી હોય અને જે જ્ઞાન વિદ્યાર્થીઓ મેળવે એવી રીતે એ પણ પાછળ બેસીને ગુરુ પાસેથી જ્ઞાન મેળવે. અને જ્યારે બધા વિદ્યાર્થીઓ જતા રહે પછી ગુરુની સાથે બેસીને પ્રશ્ન ઉત્તરી કરે, પછી વધારાનું જે પણ એને સમજવું હોય તો ગુરુ પાસેથી સમજતી હોય છે. અને એ વખતે બધા શિષ્યો વિચારતા હોય છે કે આ ગુરુ અને શિષ્ય એટલે કે શબરી અને ગુરુ વચ્ચે આટલી વાતચીત આપણા ગયા પછી પણ શું ચાલતી હશે. ત્યારે બધા વિચારમાં પડી જાય છે. પણ એ વખતે જે શબરીની જ્ઞાન લેવાની તાલાવેલી હતી એ ગુરુને ખબર હતી અને આપણી શબરી કેટલી પવિત્ર છે તે પણ ગુરુને ખબર હતી. એટલે માતંગ ઋષિ છે અને બીજા ગુરુઓ છે
જ્યારે એને કંઈ પણ પ્રશ્ન ઉત્તરી હોય એનો સરસ રીતે એને જવાબ આપતા હતા. એવો આવી રીતે દિવસો નીકળે છે. એક વખત એવું થાય છે કે વર્ષા ઋતુનો સમય હતો અને વર્ષા ઋતુમાં જે નવું પાણી આવે છે ને તળાવમાં, એ પાણી આવે છે નવું, અને એ નવા પાણીના લીધે અમુક જીવાતો થઈ જાય છે. તો એ વખતે બધા શિષ્યો ગુરુ પાસે જાય છે અને ગુરુને જઈને કહે છે કે તળાવમાં જીવાત થઈ ગઈ છે, તો શું કરીશું? ત્યારે ગુરુ કહે છે, માતંગ ઋષિ કહે છે કે તમે જેનું મન પવિત્ર હોય, જ્યારે કોઈના પણ માટે ક્યારેય ખોટું ન વિચાર્યું હોય, એ વ્યક્તિ જો એ પાણીને સ્પર્શ કરે ને તો એમાં રહેલી જીવાત દૂર થઈ જશે. ત્યારે બધા શિષ્યો ત્યાં આવે છે વારાફરતી અને પાણીને સ્પર્શ કરે છે, તળાવના પાણીને. પણ એક પણ થી એમાં એવું બનતું નથી કે તળાવમાં જીવાત દૂર થાય છે. બધા થાકી જાય પછી કહે છે કે ચાલો હવે આપણે શબરીને પણ બોલાવીએ. તો એ વખતે શબરી જવા પહેલા ગુરુ પાસે આશીર્વાદ લેવા જાય છે અને ગુરુના આશીર્વાદ લઈને તળાવ પાસે આવે છે. જેવી પાણીને સ્પર્શ કરે છે તો એમાંથી જીવાતો દૂર થઈ જાય છે. અને એ વખતે બધા શિષ્યો શરમજનક માથું નીચે નાખી દે છે કે આપણે આટલા સારા ગુરુ પાસે શિષ્યો છીએ, પણ આપણાથી જે નહીં થયું, જે શબરીએ કરીને બતાવ્યું. તો એ વખતે ગુરુ કહે છે કે જે શબરી મનની પવિત્ર છે અને એને કોઈ દિવસ ક્યારેય કોઈનું ખોટું વિચાર્યું નથી, માટે એનાથી આ શક્ય થયું છે. ત્યાર પછી બધા ગુરુજનો એનાથી ખુશ થાય છે. ખુશ થઈને શબરીને કહે છે કે તને રામના દર્શન થશે, તું અહીંયા જ રહેજે. પછી ગુરુઓ સમય થાય એટલે નીકળી જાય છે. માતંગ ઋષિ ત્યાંથી જાય છે અને શબરી ત્યાં જ આશ્રમમાં રહે છે. રોજ રામની રાહ જોવે છે કે રામ આજે આવશે, કાલે આવશે. રોજ એને ઝૂંપડીને શણગારે છે, દીવા કરે છે, સાથિયા પૂરે છે, પણ રામ આવતા નથી. રામની રાહ જોતા જોતા શબરીની ઉંમર થઈ જાય છે, પણ આખી ઉંમર એને રામની જ સેવા, રામ માટે જ ઝંખના કરી હતી અને એને રામના દર્શન થાય છે. માટે આપણે જે વસ્તુને, જે વ્યક્તિને યાદ કરીએ છીએ તે આપણને મળે જ છે. એવી રીતે શબરીને પણ એ વખતે રામ અને લક્ષ્મણ તેની ઝૂંપડીએ આવે છે અને મળે છે. ત્યારે રામ અને લક્ષ્મણને જોઈને શબરી ખૂબ જ ખુશ થઈ જાય છે અને એ વખતે કે મારી ઝૂંપડીએ ભગવાન આવ્યા છે તો હું એની શું સેવા કરી શકું. ત્યારે રામને ખવડાવવા માટે બોર તોડીને લઈ આવે છે, પણ બોર તોડીને લઈ આવે તો એને થાય છે કે આ ખાટા બોર હશે, તો એમ કરીને પોતે ચાખીને રામને બોર આપે છે. અને રામ અને લક્ષ્મણ ખૂબ જ મનથી, ખૂબ જ ભાવ પ્રેમથી એ બોર ખાય છે અને રામ અને લક્ષ્મણ, રામ ભગવાન શબરીને આશીર્વાદ આપે છે. કેવી સરસ વાર્તા છે ને શબરીની. એના જીવન પ્રસંગ પરથી આપણને સમજાય છે કે જેનું મન પવિત્ર હોય, ક્યારેય કોઈનું બુરું ખોટું વિચાર્યું ન હોય, એ લોકોને ભગવાન આવીને દર્શન આપે છે. નમસ્તે, ફરી મળીશું.